નગર જિલ્લાના લીંબડી તાલુકાના 4 ગામોના ખેડૂતોએ ખાનગી કંપની દ્વારા વીજ લાઇન નાખવાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો। ઘનશ્યામપુર, જનશાળી, બડુલ સહિતના ગામોના ખેડૂતો એકત્ર થઈને ખાનગી વીજ કંપની સામે વિરોધ કર્યો। પાવર ગ્રીડ નામની ખાનગી કંપની દ્વારા વીજ લાઇન અને વીજ પોલ નાખવાની કામગીરીથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। ખાનગી કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મહિના સુધી ખેતરોમાં પાણી ભર્યું રહેશે અને અમથાયથી અમે નીકળવી તો અમારે જે આ માથાના વાળ જે છે ને એ પણ ઊભા થઈ જાય છે અને આમ તો ગાડીઓ લઈને નીકળીએ તોય પણ કરંટ લાગે છે। તો અમે મરવાનો અમારો જોખમ હોય તો પણ આવડા લોકો જવાબ અમને દેતા નથી। આ લાઈન તો અહીં નખાય છે આનું કોઈ સાંભળતું નથી અમારું। તો અમારે આની રજૂઆત કરવી કોને? મારી સરકારને એવી જ રજૂઆત છે કે આ જે લાઈન નીકળે છે એ ગામથી દૂર નીકળે અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે। તો મહત્વની વાત એ છે કે 4 જેવા ગામો છે કે જેમણે વિરોધ દર્શાવ્યો છે। વીજ લાઇન અને વીજ પોલ નાખવાથી પાકને મોટા પ્રમાણે નુકસાન થયું છે તેવું કહી રહ્યા છે અને તે લોકો પોતાની વ્યથા પણ ઠાલવી રહ્યા છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, જે 4 ગામના ખેડૂતો છે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે વીજ લાઇનને લઈને, વિગતો શું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે પાવરગ્રીડ નામની ખાનગી કંપની આવેલી છે તેમાં વીજ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતોના ઊભા જે મોલ છે તેમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને જેને લઈને 4 ગામના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઘનશ્યામપુર, ધનશાળી, બડોલ સહિતના ગામના ખેડૂતો વહેલી સવારે એકત્રિત થયા છે અને આ ખાનગી કંપની સામે વિરોધ નોંધાવી અને તાત્કાલિક આ કામગીરી બંધ કરવાની માંગણી કરવામાં આવી છે। પાવરગ્રીડ નામની જે ખાનગી કંપની આવેલી છે તે ખેડૂતોના ખેતરોમાં આડેધડ ખોદકામ કરી રહી છે, જેને લઈને વરિયાળી, જીરા જેવા પાકોને નુકસાન પહોંચી રહ્યું છે। બીજી તરફ પૂરતું વળતર પણ ખેડૂતોને નથી ચૂકવવામાં આવ્યું, જેને લઈને ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। તાત્કાલિક આ કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। હાલની પરિસ્થિતિમાં જે આ 4 ગામના ખેડૂતો જ્યાં એકત્રિત અંજિયામપુરા ગામમાં થયા છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અન્ય ઘટના ન બને તે માટેની તકેદારી પણ ગોઠવી દેવામાં આવી છે। ત્યારે વધુ એક જે આ વીજ કંપની છે તેની સામે ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે। જી બિલકુલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।